તો સાહેબને વધારે જ મોડું થતું હતું. કેમ થતું હતું હું તમને આગળ બતાવે, કેમ કે જલ્દી નીકળી ગયા તો પાછો નીચેથી ફોન આવ્યો કે મારી નેમપ્લેટ ભૂલાઈ ગઈ, નેમપ્લેટ દઈ જાય. તો જેવી નેમપ્લેટ દઈને આવી ત્યાં બોલે કે ઓફિસની લોકરની ચાવી ભૂલાઈ ગઈ. મેં કીધું હવે હું નીચે દેવા નહીં આવું, ઉપરથી ફેંકી તો તમે લઈ લેજો. તો એ તો આમની ચાવી લઈને નીકળી ગયા. અને પછી મેં બધું ઘરનું કામ કરી નાખ્યું, કેમ કે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાની. એટલે પહેલાં મારું કામ હોય ટિફિન બનાવવાનું, અને પછી સાહેબનો નાસ્તો બનાવી અને પછી એને ડ્યુટી ઉપર મોકલવાનું. તો જુઓ અત્યારે મેં બપોરની બધી તૈયારી કરી નાખી, કેમ કે મારે આજ બનાવવાની હતી મસૂરની દાળ. એટલે મેં ઘરેથી મોમરી લઈ આવી હતી, એ પણ આરે તરી નાખી અને પછી દાળ બનાવવાનું શરૂ કરી દીધું. અરે તો તમે સાંભળ્યું જ હશે 370ની બિરયાની ખવડાવવાવાળાની વાતું જોયું ને. અત્યારે માણસો કેટલા નબળા અને તુચ્છ વિચારવાળા હોય. એવા લોકો ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ તો હોય તમે જોજો, પણ એની બુદ્ધિ આવા વિચારોથી સીમિત થઈ ગયેલી હોય. લોકોને એ વિચાર ન આવતો હોય કે હું આવા મોટા શોમાં જાઉં અને કદાચ મારી મમ્મી કે મારી બેન જોશે તો એ શું વિચારશે. વાત તો છે કે લોકોની માનસિકતા ગમે ત્યાં ગમે તે દી બહાર તો આવી જ જાય. મેં જેમ આગળ કીધું એમ કે આપણે કોઈના બુદ્ધિ કે આપણે કોઈના વિચારો ન બદલી શકીએ. જે બધા એની બુદ્ધિ પ્રમાણે વાતું કરે. તો બપોરનું જમી અને અમે લોકો થોડીક વાર તડકાના સૂઈ ગયા હતા અને રોંઢો થયો એટલે મેં ચા બનાવી લીધો અને મેં અને સાહેબે હારે ચા પી લીધો. કેમ કે ગામડેથી ફોન આવ્યો તો મારા દેરનો કે ભાઈ મેં કેરી મોકલાવી તમે લઈ આવો. એટલે એને થોડીક ઉતાવળ હતી એટલે જલ્દી કેરી લેવા ગયા, કેમ કે પાછો આવી અને એને ડ્યુટી ઉપર જવાનું હતું. યુગને પણ કે તું મારે હારે હાલતા. યુગે કીધું ના પપ્પા મારે સ્વિમિંગમાં જવાનું છે એટલે તમે જ જાઓ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો ફોલો કરી અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.